ચેનલ ઓફ વડોદરા। સંખેડા તાલુકાના કોટાલી ગામ પાસે ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાને લઈને ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો। આ સપાટામાં 3 ટ્રેક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે। સંખેડા તાલુકાના કોટાલી ગામ પાસે ઘણા સમયથી રાત્રિ દરમિયાન કાયદાને નેવે મૂકી લોડર દ્વારા 2 નંબરી રેતી ખનન કરતા શખ્સો દ્વારા ટ્રેક્ટર દ્વારા રેતીનું વહન કરતા સંખેડા પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું હતું। ત્યારે છોટાઉદેપુર ખાણ ખનીજના અધિકારીઓની સૂચના અનુસાર ગામડી ચેકપોસ્ટના ખાણ ખનીજના કર્મચારી સંજયભાઈ તેમજ તેમની ટીમ દ્વારા પહેલી રાત્રે પણ રેડ કરવામાં આવી હતી, પરંતુ ચોરની 4 આંખ હોય કહેવતને સાકાર કરતા તે ચેતી જતા ખનીજ ટીમને સફળતા નહીં મળતા બીજા દિવસે રાત્રે ફરીથી અચાનક રાત્રિના સમયે રેડ કરતા 3 ટ્રેક્ટરમાં નાસભાગ મચી ગઈ હતી અને ટ્રેક્ટરના ડ્રાઈવરો પોતાના સાધન મૂકી રફુચક્કર થઈ ગયા હતા। ખોદકામ કરતો લોડર રાત્રિના સમયે ખનીજ ખાતાને ચકમો આપી ખનીજ ખાતાના કર્મચારીઓ દ્વારા ખૂબ પ્રયાસ કરવા છતાં લોડર મશીન નદીના વહેણમાં ઉતારી ભાગવામાં સફળ થતાં તે પકડવામાં આવ્યો નથી। ત્યારે આવેલ ખાણ ખનીજના કર્મચારીઓના સ્ટાફ દ્વારા પકડવામાં આવેલ 3 ટ્રેક્ટરે પોતે હંકારી ગામડી ચેકપોસ્ટ પર લાવવામાં આવ્યા હતા અને આશરે 3 ટ્રેક્ટરની કિંમત અંદાજિત 15 લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ખોદકામની તપાસ કરી આગળની દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।